છોટાઉદેપુરના ઝેર ગામે ડેમ પર આહલાદક દ્રશ્યો સર્જાયા। ભારે વરસાદના કારણે ઝેર ગામે ઝરણું વ્યાપી થયું હતું। આ પાણી ઝરવા કોતર ઝેર ડેમમાં મળે છે, જ્યારે ઝેર ડેમનું વધારાનું પાણી ઝરણા સ્વરૂપે પુનઃ કોતરમાં ફેરવાઈ જાય છે, જે છોટાઉદેપુરથી માત્ર 7 કિલોમીટરના અંતરે આવેલું છે। આ ઝરણું, જેમાં ચોમાસાથી દિવાળી સુધી અવિરત વહેતું જોવા મળે છે, દૂર દૂરના ગામથી વહેતા ઝરણાને જોવા અને મોજ કરવા સહેલાણીઓ આવી રહ્યા છે। જિલ્લાના અને બહારથી લોકો કુદરતી સૌંદર્યનો નજારો માણવા માટે આવી રહ્યા છે। આ ઝરવા કોતરનું પાણી આવે છે અને શહેર ગામમાંથી નીકળે છે, તો એ જેટલું વધારે પાણી અહીંયા સંગ્રહ થાય છે એનાથી વધારે જો પાણી આવે તો એ ઝરણા સ્વરૂપે બહાર નીકળે છે અને એના આ દ્રશ્યો છે તો અહીંયા દૂર દૂરથી લોકો જોવા માટે આવે છે અને કુદરતી નજારો જોવાલાયક સ્થળ જેવું છે એટલે લોકો વધારે અહીંયા આવે છે। આ જગ્યા ઘણી સરસ છે। બોલો, આ ઝરણું ખૂબ જ મસ્ત છે। આ ઝરણાનો નજારો ખૂબ જ મસ્ત છે। આ ઝરણામાં અહીંયા અમે આજે ઝરણું જોવા આવ્યા છીએ। છોટાઉદેપુર નજીક ઝેર ગામ છે, ત્યાં સરસ ઝરણું છે, જોવાની ખૂબ મજા આવે છે। અમને ખૂબ ગમ્યું, અહીંયા બહુ મજા કરી અમે બધાએ ભેગા થઈને। છોટાઉદેપુર વિસ્તારની અંદર હમણાં વર્ષા ઋતુ ચાલી રહ્યો હોય અને કેટલી જગ્યાએ ધોધમાર તો કેટલી જગ્યાએ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે TV13ની ટીમ છોટાઉદેપુરના ઝેર ગામે આવી છે। આપ જોઈ શકો છો કે ઝેર ગામનું આ જે ડેમ છે અને ત્યાંથી ઝરવા કોતર વહી રહ્યું છે અને તેનો સુંદર નજારો જોવા માટે ત્યાંથી હજારોની સંખ્યામાં પર્યટકો આવી રહ્યા છે અને આ ઝરણાની મોજ માણી રહ્યા છે। અજય જાની, TV13 ગુજરાતી, છોટાઉદેપુર।